વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ જોઈશું. સૌથી પહેલા હેલો આલ્કેન સંયોજનોની બનાવટ જોઈએ. પહેલું જોઈએ આલ્કોહોલમાંથી. તો આલ્કોહોલમાંથી બનાવટ કેવી રીતે બનાવી શકાય એ જોઈએ. આલ્કોહોલમાંથી બનાવીએ ત્યારે પાછો એમાં આલ્કોહોલમાંથી ઘણી રીતે બનાવી શકાય છે. એમાં પહેલો પોઈન્ટ જોઈએ તો હેલોજન એસિડ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલની એટલે કે ROH એમાં પાછું HCl સાથેની પ્રક્રિયા જોઈએ. HCl હેલોજન એસિડમાં પહેલો એસિડ આપણે HCl લઈએ તો ROH HCl ZnCl2 ઉદ્દીપક તરીકે વપરાશે. એને ગરમ કરવું પડશે અને એમાંથી R ની સાથે એટલે કે આલ્કાઇલ શૃંખલાની સાથે Cl જોડાશે એટલે RCl H અને OH એ બંને ભેગા થઈને પાણીનો અણુ બનશે. તો પ્રક્રિયા આ રીતે થશે. આલ્કોહોલમાં આ પ્રક્રિયા માત્ર પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ હોય ત્યારે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ત્યારે ઉદ્દીપકની જરૂર પડશે અને ગરમ કરવાની પણ જરૂર પડશે. પરંતુ જો તૃતીયક આલ્કોહોલ હોય તો આ પ્રક્રિયાને એટલે કે આલ્કોહોલને માત્ર HCl સાથે તમે પ્રક્રિયા કરો તો ઓરડાના તાપમાને પ્રક્રિયા થઈ જશે. એટલે કે રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. માત્ર આલ્કોહોલની અંદર તૃતીયક આલ્કોહોલની અંદર HCl ઉમેરતા એને સારી રીતે તમે મિક્સ કરો તો રૂમ ટેમ્પરેચરે પ્રક્રિયા થઈને તમને આલ્કાઇલ હેલાઇડ અને પાણી મળે છે. તેનો મતલબ એવો થયો કે રૂમ ટેમ્પરેચરે ઓરડાના તાપમાને તૃતીયક આલ્કોહોલ સરળતાથી પ્રક્રિયા આપે છે, જ્યારે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ માટે ઉદ્દીપકની જરૂર પડશે અને ઊંચા તાપમાનની પણ જરૂર પડશે. આ જે પ્રક્રિયા છે એને આપણે લુકાસ કસોટી તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ IMP કસોટી છે. 12મા ચેપ્ટરમાં પણ આવશે લુકાસ કસોટી અને અહીં પણ આવશે. તો પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટેની આ કસોટી છે. તો પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ કરવા માટે આલ્કોહોલની પરખ માટેની કસોટી છે. કેવી રીતે ખબર પડે? તો ટેસ્ટ ટ્યુબમાં તમે આલ્કોહોલ લો, એની અંદર HCl ઉમેરો, ZnCl2 ઉમેરો. જો એમાંથી તરત જ જેવું તમે મિશ્ર કરો છો કે તરત જ દ્રાવણ દૂધિયું બને તો તૃતીયક આલ્કોહોલ છે. તો એના પરથી તરત કહી શકાય કે આ તૃતીયક આલ્કોહોલ છે. જો 5 મિનિટ પછી દ્રાવણ દૂધિયું બને તો કહી શકાય કે દ્વિતીયક આલ્કોહોલ અને પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહે. તો એના પરથી આપણે નક્કી કરીએ કે પ્રાથમિક આલ્કોહોલ છે. શું કહ્યું કે આલ્કોહોલની અંદર HCl ZnCl2 ટેસ્ટ ટ્યુબમાં ભેગું કરીએ અને તરત જ દ્રાવણ જો દૂધિયું બની જાય
તો આપણે એના પરથી કહી શકીએ કે તૃતીયક આલ્કોહોલ છે. જો 5 મિનિટ પછી પ્રક્રિયા થાય અને દ્રાવણ દૂધિયું બને તો દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. અને પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહે છે એનો મતલબ કે જ્યારે પ્રાથમિક આલ્કોહોલ હોય એની પ્રક્રિયા મુશ્કેલ છે, માટે પ્રક્રિયા સરળતાથી થશે નહીં. તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પૂછાય છે. MCQ કસોટી તો IMP છે જ. તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, તો તૃતીયક આલ્કોહોલ એ સરળતાથી પ્રક્રિયા આપશે, જ્યારે દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા થોડીક મુશ્કેલ છે, જ્યારે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા એ ખૂબ મુશ્કેલ છે, એટલે કે ઊંચું તાપમાન અને એના માટે ઉદ્દીપકની જરૂર પડશે. તો આ HCl સાથેની પ્રક્રિયા. બીજી પ્રક્રિયા HBr સાથેની પ્રક્રિયા જોઈએ. આલ્કોહોલની જો HBr સાથે પ્રક્રિયા કરો, એટલે બીજો હેલોજન એસિડ હાઇડ્રોજન બ્રોમાઇડ લઈએ, તો 48% સાંદ્રતાવાળો HBr ની જરૂર પડશે અને એમાંથી R ની સાથે Br જોડાશે તો આલ્કાઇલ બ્રોમાઇડ મળશે. આ H ની સાથે OH જોડાઈ જશે એટલે પાણી મળશે. તો એ પ્રક્રિયા આ પ્રમાણે થશે. ત્રીજી પ્રક્રિયા, જો આયોડાઇડ જોઈતું હોય તો HI સાથેની પ્રક્રિયાથી મળશે નહીં, પણ એને NaI કાં તો પછી KI સાથેની પ્રક્રિયાથી મેળવી શકાય છે. તો આલ્કોહોલની NaI કાં તો પછી KI સાથે પ્રક્રિયા કરો તો એ વખતે પ્રક્રિયા માટે 95% ફોસ્ફોરિક એસિડની જરૂર પડશે, એટલે કે H3PO4 ની જરૂર પડશે આ પ્રક્રિયા માટે. અને એમાંથી આલ્કાઇલ આયોડાઇડ મળશે, એટલે કે R ની સાથે I જોડાઈ જશે. તો વધારાનું શું બચશે? જો તમે સોડિયમ આયોડાઇડનો ઉપયોગ કર્યો હોય તો Na ની સાથે OH જોડાશે તો NaOH મળશે, પણ જો પોટેશિયમ આયોડાઇડનો ઉપયોગ કર્યો હોય તો KOH મળશે. બીજું જોઈએ ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા. તો ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા પણ 3 પ્રકારે થશે. પહેલી પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. તો આલ્કોહોલમાંથી જ આ પ્રક્રિયા છે. આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી પ્રક્રિયા થઈને R ની સાથે હેલોજન ગ્રુપ જોડાઈ જશે, પણ આ પ્રક્રિયામાં 3 મોલ પ્રક્રિયકની જરૂર પડશે અને એમાંથી 3 મોલ નીપજ ઉત્પન્ન થશે. સાથે સાથે વધારાની નીપજ તરીકે H3PO3 મળશે. તો આ પ્રક્રિયામાં H3PO3 મળશે. આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે 3 મોલ નીપજ અને 3 મોલ પ્રક્રિયકની જરૂર પડશે અને વધારાની નીપજ તરીકે H3PO3, જેને ફોસ્ફરસ એસિડ તરીકે ઓળખીએ છીએ. ફોસ્ફરસ એસિડ. આપણે આગળની પ્રક્રિયામાં જોયું H3PO4, તો એને ફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ, જ્યારે H3PO3 હોય તો એને ફોસ્ફરસ એસિડ કહેવાય. આ પ્રક્રિયા X તરીકે તમે એટલે કે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ પણ લઈ શકો અને ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ પણ લઈ શકો, એટલે કે Cl અને Br બંને આ પ્રક્રિયા આપશે. એનું એક ઉદાહરણ જોઈએ આપણે. ઇથેનોલ લઈએ, 2 કાર્બન વાળો ઇથેનોલ. તો જ્યારે ઇથેનોલની પ્રક્રિયા કરીએ PCl3 સાથે તો 3 મોલની જરૂર પડશે, એમાંથી 3 મોલ નીપજ મળશે. તો આ જે ઇથાઇલ ગ્રુપ છે એની સાથે Cl જોડાઈ જશે, એટલે કે CH3
CH2Cl એટલે કે આપણને એમાંથી એટલા જ કાર્બન વાળો ક્લોરોઇથેન મળશે અને સાથે સાથે H3PO3 વધારાની નિપજ તરીકે મળશે. બીજી પ્રક્રિયા જોઈએ, PCl5 સાથેની પ્રક્રિયા. તો જ્યારે તમે આલ્કોહોલની PCl5 એટલે કે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો એમાંથી પણ આલ્કાઇલ ગ્રુપની સાથે અહીંથી Cl જોડાઈ જશે, તો RCl પ્લસ POCl3 મળશે બાય પ્રોડક્ટ તરીકે અને બીજી બાય પ્રોડક્ટ HCl મળશે. POCl3 ને આપણે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ, તો POCl3 મળશે. એનું ઉદાહરણ જોઈએ આપણે તો CH3CH2OH એટલે કે ઇથેનોલ લો, એની PCl5 સાથે પ્રક્રિયા કરો તો એમાંથી એટલા જ કાર્બન વાળો આપણને ક્લોરાઇડ મળશે CH3CH2Cl. વધારાની નિપજ તરીકે POCl3 અને HCl મળશે. ત્રીજી પ્રક્રિયા જોઈએ એમાં કે આલ્કોહોલની લાલ ફોસ્ફરસ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ અને એ વખતે હેલોજન લઈએ, હેલોજન તરીકે એટલે કે X2 તરીકે આ પ્રક્રિયા માત્ર Br2 અને I2 સાથે જ પ્રક્રિયા કરી શકાશે. એટલે કે આલ્કોહોલની સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં Br2 સાથે પ્રક્રિયા કરો કાં તો પછી આયોડિન સાથે પ્રક્રિયા કરો તો એમાંથી આલ્કાઇલ હેલાઇડ મળે છે. આ પ્રક્રિયામાં જો તમે બ્રોમાઇડનો ઉપયોગ એટલે કે બ્રોમિનનો ઉપયોગ કર્યો હોય તો પ્રક્રિયા મિશ્રણમાં વચ્ચે પહેલા બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ પહેલા મળે છે અને એ ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી અને પછી એમાંથી બ્રોમાઇડ મળશે. એ જ રીતે જો લાલ ફોસ્ફરસની સાથે તમે X2 તરીકે આયોડિનનો ઉપયોગ કર્યો હોય તો પ્રક્રિયા મિશ્રણમાં સૌથી પહેલા એ ફોસ્ફરસ ટ્રાય આયોડાઇડ મળે છે અને એની પછી આલ્કોહોલ સાથે પ્રક્રિયા થઈને તમે આયોડાઇડ મળશે. તો આ ત્રણ પ્રક્રિયા એ ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા હતી. આગળની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. થાયોનિલ ક્લોરાઇડ એટલે SOCl2. તો આલ્કોહોલની જ્યારે SOCl2 સાથે એટલે કે થાયોનિલ ક્લોરાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી આલ્કાઇલ એટલે કે આરની સાથે Cl જોડાઈ જશે તો આપણને આલ્કાઇલ ક્લોરાઇડ મળશે. SO અને આ એક ઓક્સિજન એમ કરીને સલ્ફર ડાયોક્સાઇડ મળશે જે ગેસ ફોર્મમાં મળે છે એટલે પ્રક્રિયા મિશ્રણમાંથી દૂર થઈ જશે. ત્યાર પછી અહીં 2 Cl માંથી એક Cl આપણને ક્લોરાઇડ તરીકે મળ્યો, બીજો Cl બાકી રહેશે, અહીં હાઇડ્રોજન બાકી રહેશે એટલે વધારાની બાય પ્રોડક્ટ તરીકે બીજી HCl પણ મળશે અને HCl પણ ગેસ ફોર્મમાં મળે છે. તો આ પ્રક્રિયામાં મળતો સલ્ફર ડાયોક્સાઇડ અને HCl બંને ગેસ ફોર્મમાં છે એટલે પ્રક્રિયા મિશ્રણમાંથી જતા રહેશે તો પછી આપણને માત્ર આલ્કાઇલ ક્લોરાઇડ જ મળે છે. તો આ પ્રક્રિયા બધી પ્રક્રિયાઓમાંથી સૌથી અગત્યની પ્રક્રિયા છે કારણ કે સૌથી શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ આપણને આ પ્રક્રિયા દ્વારા મળે છે કારણ કે પ્રક્રિયા મિશ્રણમાંથી વધારાની નિપજ વાયુઓ છે અને વાયુ નીકળી જશે એટલે આપણી જે મેઇન નિપજ છે એ શુદ્ધ સ્વરૂપે મળે છે. તો આ ખૂબ અગત્યની પ્રક્રિયા છે, MCQમાં પણ પૂછાય છે. તો થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય છે.
બીજી પ્રક્રિયા જોઈએ. આલ્કોહોલ પછી હવે હાઇડ્રોકાર્બનમાંથી જોઈએ. હાઇડ્રોકાર્બનમાંથી બનાવટ બે રીતે આલ્કેન અને આલ્કીન બંનેમાંથી બનાવી શકાય છે. તો સૌથી પહેલા આપણે આલ્કેનમાંથી જોઈએ. તો પહેલી પ્રક્રિયા આલ્કેનમાંથી ફ્રી રેડિકલ દ્વારા બનાવી શકાય છે. ફ્રી રેડિકલ એટલે મુક્ત મૂલક. તો મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા મુક્ત મૂલક કોને કહેવાય? પહેલા તો ક્લોરીન અને ક્લોરીન Cl2 અણુની વાત કરીએ તો Cl2 અણુમાં ક્લોરીન વચ્ચે બંને ક્લોરીન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપથી બંધ બનેલો છે, એટલે કે સહસંયોજક બંધ બનેલો છે. ક્લોરીનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, આ ક્લોરીનને પણ બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો બંનેને એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે, માટે એક એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપથી સહસંયોજક બંધ બનેલો છે. પણ જ્યારે બંનેની પાર્ટનરશિપ મંજૂર નથી અને જ્યારે બંધ બ્રેક થાય ત્યારે બંને પોતાનો એક એક ઇલેક્ટ્રોન લઈ છૂટા પડશે. તો આ જે બંને એક એક ઇલેક્ટ્રોન લઈ છૂટા પડે છે તો એને આપણે મુક્ત મૂલક તરીકે ઓળખીએ છીએ. આ મુક્ત મૂલક ખૂબ એક્ટિવ હોય છે, એનું આયુષ્ય ક્ષણિક હોય છે, એટલે તરત જ બીજા સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. તો આ જોઈએ આપણે કે આલ્કેનમાંથી મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા પ્રક્રિયા કેવી રીતે થાય છે. તો નોર્મલ બ્યુટેન લો 4 કાર્બન વાળો, તો CH3 CH2 CH3 એની જ્યારે Cl2 ની હાજરીમાં UV પ્રકાશ કાં તો પછી ગરમીની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરીન છે, એટલે કે જે મુક્ત મૂલક બન્યો છે એક Cl, એ હાઇડ્રોજન, જે આ હાઇડ્રોજન છે 3 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. કાં તો પછી એ એના તરત પડોશી જે બીજા કાર્બન છે એના હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જોડાઈ શકે છે, એટલે આપણને 2 નિપજ મળે છે સમઘટકો તરીકે. તો CH3 CH2 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 જો આ હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું હોય તો આપણને Cl એટલે કે પહેલા કાર્બન ઉપર જોડાશે અથવા એનો બીજો સમઘટક મળશે. તો જો બીજા કાર્બન સાથે જોડાય તો CH3 CH2 CH Cl CH3 એટલે કે 2 સમઘટકોનું મિશ્રણ મળે છે. પણ આ પ્રક્રિયાનું અગત્ય એટલા માટે નથી કારણ કે જે બંને સમઘટકો છે એ બંને સમઘટકોના મિશ્રણને અલગ કરી શકાતું નથી. માટે તમારે કોઈ એક નિપજ મેળવવી હોય તો પછી આ પ્રક્રિયાનું કોઈ અગત્ય રહેતું નથી, તમે એક નિપજ એની મેળવી શકતા નથી. બીજી પ્રક્રિયા જોઈએ આલ્કીનમાંથી. તો આલ્કીનમાંથી પ્રક્રિયા પછી 2 રીતે થાય છે. એમાં પહેલી પ્રક્રિયા કે હાઇડ્રોજન હેલાઇડ ઉમેરવાથી થતી પ્રક્રિયા. જ્યારે હાઇડ્રોજન હેલાઇડ ઉમેરાય ત્યારે થતી પ્રક્રિયા. તો જ્યારે સમમિત કાર્બન હોય એટલે કે જે આલ્કીન લઈએ આપણે એ સમમિત હોય ત્યારની વાત કરીએ. સમમિત એટલે કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય, કારણ કે આપણે આલ્કીન લીધો છે એટલે ડબલ બોન્ડ વાળો કાર્બન છે અને એ કાર્બન જો સમમિત હોય એટલે એનો મતલબ સમમિત એટલે કે ડબલ બોન્ડથી બંને કાર્બન ઉપર પરિસ્થિતિ સમાન છે. તો આ કાર્બન ઉપર પણ હાઇડ્રોજન સમાન છે અને આ કાર્બન ઉપર પણ હાઇડ્રોજનની સંખ્યા સમાન છે. તો એવો કાર્બન છે જેને આપણે અથવા એવા દ્વિબંધને ધરાવતો આલ્કીનને આપણે સમમિત આલ્કીન તરીકે ઓળખીએ છીએ. એમાં જ્યારે આપણે
હાઇડ્રોજન હેલાઇડ ઉમેરીએ, એટલે કે જ્યારે HX ઉમેરીશું ત્યારે એમાંથી તો આ જે બંધ છે પાઈબંધ, નિર્બળ પાઈબંધ તૂટશે, બ્રેક થઈને કાર્બનની એક સંયોજકતા ખાલી પડી, ત્યાં આગળ અને હેલોજન જોડાશે. ગમે તે એક જગ્યાએ હેલોજન જોડાશે કાં તો ગમે તે જગ્યાએ હાઇડ્રોજન. જો હાઇડ્રોજન અહીં જોડાય કે હાઇડ્રોજન અહીં જોડાય કાં તો હેલોજન જોડાય તો નિપજમાં કોઈ ફરક પડતો નથી. તો આપણને બંધ તૂટીને એક જગ્યાએ H અને એક જગ્યાએ X જોડાઈને હાઇડ્રોજન હેલાઇડ મળશે. તો જ્યારે સંમિત આલ્કીન હોય અને અસમપ્રક્રિયક એટલે બંને પ્રક્રિયકમાં હાઇડ્રોજન અને હેલોજન બંને જુદા પરમાણુ રહેલા છે, માટે આપણે એને અસમપ્રક્રિયક કહીએ છીએ. તો સંમિત અણુની અસમપ્રક્રિયક સાથેની જ્યારે યોગશીલ પ્રક્રિયા કરીએ તો આપણને એક નિપજ મળે છે અને એમાં નિપજ સરખી જ મળશે. તમે આ બાજુ X જોડો કે આ બાજુ H જોડો તો નિપજ સમાન મળશે. પરંતુ જો અસંમિત અણુ હોય અને અસમપ્રક્રિયક હોય, અસંમિત અણુ એટલે કે અસંમિત અણુ એવો આલ્કીન છે તો CH3 CH ડબલ બોન્ડ CH2 અને એની જ્યારે અસમપ્રક્રિયક સાથેની પ્રક્રિયા હોય એટલે અસમપ્રક્રિયક આપણે HI લઈએ ત્યારે તો અસંમિત અણુ એટલે કાર્બન કાર્બન વચ્ચેના ડબલ બોન્ડમાં અહીં આગળ એક વધારાનું એની પાસે કાર્બન છે, જ્યારે ડબલ બોન્ડની આ કાર્બન પાસે કોઈ કાર્બન નથી. તેમજ અહીં હાઇડ્રોજન એક જ છે અને અહીં આગળ બે હાઇડ્રોજન છે, એટલે કે ડબલ બોન્ડ વાળા બંને કાર્બન ઉપર પરિસ્થિતિ જુદી જુદી છે, માટે આ અસંમિત અણુ છે. તો અસંમિત અણુની જ્યારે અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા થાય ત્યારે આપણને નિપજ બે મળે છે. તો એ નિપજ કઈ કઈ છે તો જોઈએ. પહેલી નિપજ તો આ બંધ તૂટશે તો જો હાઇડ્રોજન છે અહીં જોડાય એટલે કે આ કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાય તો નિપજ આવી મળશે CH3 CH, અહીં હાઇડ્રોજન જોડાય એટલે CH2, બંધ તૂટી ગયો CH2 અને એની સાથે આયોડીન જોડાશે તો અહીં આયોડીન જોડાય અને અહીં હાઇડ્રોજન જોડાય. બીજી શક્યતા છે કે અહીં આગળ આયોડીન જોડાય અને અહીં હાઇડ્રોજન જોડાય તો નિપજ આવી મળશે CH3 CH, બીજા કાર્બન ઉપર આયોડીન જોડાય અને અહીં આગળ હાઇડ્રોજન જોડાય તો CH3, તો બે નિપજ મળશે. તો બીજી નિપજ છે જે 2 આયોડો પ્રોપેન અને આ છે 1 આયોડો પ્રોપેન. તો મિત્રો તમે ધોરણ 11માં માર્કોનિકોફનો નિયમ જોયો હતો કે જ્યારે અસંમિત અણુની અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા હોય ત્યારે અસમપ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક, હાઇડ્રોજન અને આયોડીનમાં વિદ્યુત ઋણતા આયોડીનની વધારે છે એટલા માટે વિદ્યુત ઋણ ઘટક કહેવાશે. તો વિદ્યુત ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે, માટે આ નિપજ જે ઓછા હાઇડ્રોજન છે એની સાથે આયોડીન જોડાય એ મુખ્ય નિપજ થશે અને જે આ નિપજ છે એ ગૌણ નિપજ થશે. તો આપણને બે નિપજ મળશે પણ એમાંની આ મુખ્ય નિપજ છે જે માર્કોનિકોફના નિયમ મુજબ મળે છે. માર્કોનિકોફ નિયમ મુજબ શું કહે છે નિયમ? તો અસંમિત આલ્કીનની અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં અસમપ્રક્રિયક
પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. એટલે કે દ્વિબંધમાંથી જે કાર્બનની સાથે ઓછા હાઇડ્રોજન છે એની સાથે વિદ્યુત ઋણ ઘટક જોડાશે અને આપણને નિપજ મળશે. તો આ માર્કોનિકોફનો નિયમ થયો. બીજી પ્રક્રિયા, આલ્કીનમાંથી આ પ્રક્રિયા હેલોજન ઉમેરવાથી, તો ડબલ બોન્ડ વાળા ઇથિનમાં હેલોજન ઉમેરાય એટલે કે Br2 સાથેની પ્રક્રિયા. પણ આ પ્રક્રિયા માટેની શરત છે કે CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા થશે. બ્રોમિનનો કલર લાલાશ પડતો કથ્થઈ રંગ હોય છે, પણ પ્રક્રિયા થવાથી એમાંથી CH2 બંધ તૂટશે એટલે આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે, તો CH2 આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે, CH2 બંધ તૂટી ગયો તો સિંગલ બોન્ડ થશે. બંને કાર્બનની એક એક સંયોજકતા ખાલી પડી, ત્યાં 2 Br છે Br2માં, તો એક બ્રોમો સમૂહ અહીં જોડાશે, બીજો બ્રોમો સમૂહ અહીં જોડાશે. તો પડોશી કાર્બન ઉપર બંને બ્રોમો એટલે કે સમાન બ્રોમાઇડ ગ્રુપ જોડાયેલા છે. તો એને વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું હતું કે વિસિનલ કહેવાય. તો આ વિસિનલ ડાય બ્રોમાઇડ મળે છે, તો વિસિનલ મળશે. અને આ છે એ રંગવિહીન મળે છે. તો પ્રક્રિયા દરમિયાન એ બ્રોમિનનો લાલાશ પડતો કથ્થઈ રંગમાંથી એ જ્યારે બ્રોમાઇડ બનશે ત્યારે રંગવિહીન બને છે. તો આ પ્રક્રિયા એ દ્વિબંધની પ્રયોગશાળામાં એ દ્વિબંધની પરખ માટેની આ કસોટી છે. તો દ્વિબંધની પરખ માટેની કસોટી છે, જે દ્વિબંધ ધરાવતા સંયોજનો જ આપે છે. તો દ્વિબંધની પરખ માટેની કસોટી થશે.